ના પક્ષના ના અપક્ષના અમે તો છીએ જનતાના એક મિત્રની ટીમ આજે બાપુનગર જિલ્લા પંચાયત ખાતે આવી હતી. ત્યાં એકતા યુવક મંડળ છેલ્લા 35 વર્ષથી ગણપતિ બેસાડ છે. અલગ અલગ થીમ ઉપર આવતા છે. અમે ત્યાંના સ્થાનિકોને મળ્યા અને આજના એક આપણા મિત્રને મળીને પૂછીશું કે શું કહેવા માંગે છે. મિત્રો કેટલા વર્ષથી તમે ગણપતિ 35 વર્ષથી બેસાડીએ છીએ અમે 35 વર્ષથી બેસાડીએ છીએ ગણપતિ. આ 35મું વર્ષ છે. રોજે કેટલા દર્શન કરવા ભક્તો આવતા હોય છે ખ્યાલ છે આપને? લગભગ 70-80 હજાર લગભગ પબ્લિક આવતી હોય દર્શનાર્થી દર્શન કરવા આવતી હોય. બસ એ છે અમે ઇકો ફ્રેન્ડલી પૂરી મૂર્તિ રાખીએ છીએ અને દર વર્ષે અમે નવી થીમ યોજાઈએ છીએ સાહેબ. હવે આપણે બીજા જાહેર જનતાનો પણ રિવ્યુ જાણીશું એ શું કહેવા માંગે છે. હવે ક્યાંથી આવ્યા છો બેન? ગાંધી પાર્ક કે તમે ક્યાંના આ લાઈનમાં ઉભા છો? 1 કલાકથી આ ગાંધી પાર્ક વિરાટનગરથી આવેલા ભક્તો 1 કલાકથી લાઈનમાં ઉભા છે. હજી પણ ઘણી લાંબી લાઈનો છે. તમે જોઈ રહ્યા છો કે ભક્તો લાઈનમાં ભગવાનના દર્શન કરવા માટે કેટલા આતુર થઈ રહ્યા છે. અને બીજા આપણે ભક્તોને પણ પૂછીશું કે તમે ક્યાંથી આવ્યા? ભાઈ તમે ક્યાંથી આવ્યા છો? કેટલા વાગ્યાનાથી ઉભા છો? 8:30 ના ઉભા છો. તમે ક્યાંથી આવ્યા છો બેન? મેં ગાંધીનગરથી. કેટલા વાગે આવ્યા તમે? અમે 7:30 વાગે આવ્યા. આ બેન 7:30 વાગે આવીને ઉભા છે. તો પણ હજી કંટાળાથી રાતના 10 વાગવા આવ્યા છે. અમે સિવિલ સહબાગ થી આવ્યા છે. સવાર આપણે 7 વાગ્યાના ઉભા છીએ. તમે જોયું દર્શક મિત્રો લોકો ક્યાંથી આવ્યા છે એ ખાલી ગણપતિ દાદાના દર્શન માટે. એટલે એ જાણવાની કોશિશ કે બીજા પણ ભક્તો જોઈ. ગણપતિ જોવા આવ્યા છે અને અમે ઠેઠ સિવિલ થી ગણપતિ જોવા આવ્યા છે દર્શન કરવા. કેટલા વાગ્યાના આવ્યા? અમે આવ્યા છે 9 વાગ્યાના. હજી તો કલાક જેવું થશે તો પણ ઉભા રહેશે તમે? હા, દર્શન કરીને જવાનું. આયા તો દર્શન કરીને જવાનું. સીટીએમ કેટલા વાગ્યાના આવ્યા તમે? 7:30 વાગ્યા લાઈન ઉભા છો. બહુ ટાઈમ થયો વળી. કંટાળો નહીં આવ્યો લાઈનમાં? હા, કંટાળો. બાપાને દર્શન તો કરવા પડે ને. છોકરા માટે ખુશીથી અમે આવ્યા છીએ અને છોકરા એન્જોય મળે માટે બેસાડ અમે અહીંયા આવ્યા છે. એ છોકરા ફૂલ એન્જોય મળે અને અમે એન્જોય માટે છોકરા માટે જ રાખી છે. એન્જોય મસ્ત ફૂલ મળે છે છોકરા માટે. લાઈન માટે કલાક 2 કલાક ઉભું પડે છે એના માટે. દર્શક મિત્રો કેટલા કલાકોથી અહીંયા ઉભા છે પણ એમને બિલકુલ થાક કે એવું નથી લાગતું કે અમે ખોટી લાઈનમાં ઉભા રહ્યા છીએ. કેમ કે એમને દાદાની ખાલી એક નજર જોવા માટે જેને લોકો ઉભા હોય છે. હું રાકેશ પંચાલ, એક નેત્રનું, અમદાવાદ. અન્ય દર્શક મિત્રોને મળીને પણ આપણે જાણીએ કે એ લોકો કેટલા કલાકોથી અહીંયા લાઈનમાં ઉભા છે અને ક્યાં સુધી એ લોકો આવી ગણપતિ દાદાનું દર્શન કરવા તો થાક નથી લાગતો. વળી આપ ક્યાંથી આવ્યા છો? બાપુનગર. બાપુનગર. કેટલા વાગે લાઈન ઉભા છો? 2 કલાક થયો. 1 કલાક થયો. ઓકે. હવે ક્યાંથી આવ્યો? ये बापूनगर से आए हैं। સાથે સૌ દર્શક મિત્રો સાથે પરિવાર સાથે જોવા આવ્યા છે ગણપતિ દાદા. તો 35 વર્ષથી એકતા યુવક મંડળ અલગ અલગ થીમ ઉપર ગણપતિ દાદા બેસાડતા છે. આપણે બીજા મિત્રોને પણ મળીને એમના વિશે જાણીશું. કાકા કેટલા વાગે આવ્યો? हमारे 2 कलाक हुई गया। 2 કલાક. થાક મેળો તો અમને आप तो लागे पर भगवान ने मरवा आसी है। ખૂબ સરસ. આવું નવું તમારું સ્ટેમિના રહે એ મળશે તમને. બેન તમે ક્યાં ના આવ્યો? કેટલા વાગે લાઈન પહોંચો? 1 કલાક થી અમને આए. રાત બાદ નથી વાગતો એમને લાઈનમાં ઉભા રહ્યા છે. રાત બાદ જેવું લાગતું નથી. ના નહીં લાગતું. આવા અનેક દર્શક મિત્રો એવા લોકો છે કે જે 90-300 કલાકથી લાઈનમાં ઉભા છે પણ કોઈ પણ એમને થાક ને એવું નથી લાગતું. હવે આપણે આગળ બીજા લોકોને મળીને માહિતી લઈશું એમની. ચાલો કે કાલ મહાકાલ બમ બમ ભોલે ભોલે. આ કેટલા વર્ષોથી આપણે ગણપતિ દાદા બેસાડીએ છે? 40 વર્ષથી. અને આમાં કેટલા તમારી જોડે સભ્યો જોડાયેલા છે? हमारा सभ्य અહીંયા 50 જોડાયેલા છે. અને તમે દર સાલ અલગ અલગ થીમ ઉપર લાવો છો ગણપતિ? દર સાલ અલગ અલગ થીમ અમે વાપરીએ છીએ. આ આપણા અહીંના મેન આયોજક હતા એમને એવું કીધું દર સાલ અમે અલગ અલગ થીમ લાવીએ અને છેલ્લા 40 વર્ષથી અમે કરી રહ્યા છીએ. આપણે બીજા એક દર્શક મિત્રો એમના આયોજકથી એમને મળીને એમને પૂછીશું કે કેટલા સમયથી અહીંયા? આ કેટલા લગભગ 40 વર્ષ થયા અને અમે અહીંયા ઓનલી ફોર માટીમાંથી જ મૂર્તિ બનાવીએ છીએ હર વર્ષે. અને આખું ડેકોરેશન પણ ઇકો ફ્રેન્ડલી જ વાપરીએ. અને મોટાભાઈ સાંજે કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી પબ્લિક નો આવશે? સાંજે 8 વાગ્યાથી ચાલુ કરી દઈએ છીએ તો રાતના 2 વાગે છે, 3 વાગે છે, ત્યાં સુધી અમારું મંડળ સક્રિય રહે છે. અને આમ અંદાજે કેટલી સંખ્યા આવતી હશે? લગભગ કઈ નક્કી નહીં. આવો રજાનો દિવસ હોય તો 25-30 હજાર બી થઈ જાય.
અચ્છા આપણા કાર્ય મિત્રો કેટલા છે અંદર કાર્યકર્તા જે મિત્રો એ કેટલા હશે આમાં 50-60 છે અમારા વોલેન્ટિયરો અને અહીંયા અમે સીસી કેમેરા પણ લગાવેલા છે અને અમને થોડી સગવડ સારી મળી રહે છે. હવે આપણે બીજા પણ અનેક મિત્રો છે એમને પણ મળીએ ને એમને પણ પૂછીએ કે એ શું આ બાબતે કહેવા માંગે છે. ગોડાભાઈ આપણે કેટલા વર્ષોથી આપણે અહીંયા સેવા આપી રહ્યા છે? 40 વર્ષથી અમે કાર્યક્રમ ચાલે છે. તમે 40 વર્ષથી અહીંયા સેવા આપી રહ્યા છો. આ આયોજન ચાલુ થાય છે પણ અમે સેવા દર્શક અમે સેવા આપીએ છીએ. આ ભાઈનું પણ એવું કહે છે કે અમે 10 સાલ અહીંયા સેવામાં આવીએ અને આપણે બીજા અન્ય મિત્રોને પણ માસી ક્યાંથી આવ્યો આ ઉંમરલાયક માસી છે તે પણ પાછળથી આવે છે. આ બીજા એક માસી છે એમને પૂછ્યું માસી ક્યાંથી આવ્યા? કેટલા વાગ્યાના લાઈન બધું કેટલા વાગે આવ્યા? કલાક જેવું થઈ ગયું. ગણપતિ દાદા આપની પણ મનોકામના પૂર્ણ હવે બીજા કરી છે એમને પૂછીએ વળી કેટલા ક્યાં આવીને બધું લગભગ કલાક જેવું થઈ ગયું. કલાક જેવું થઈ ગયું. અને ક્યાંથી અનાર ને તમે બધા જોડે છો? મારા મધર છે અને તમે એમની જોડે જ આવ્યા ટૂંકમાં બધા છે પણ એની મિત્રો એમને પણ પૂછીએ કેટલા ગયા કલાકથી આવો છો તો અમને એમ એવું કઈ કંટાળા જેવું ના આવ્યું કે આટલી બધી પબ્લિક છે ભીડભાડ છે? ના ગણપતિ ડેકોરેશન એક્સાઇટમેન્ટ હોય ને ગણપતિ દર્શન વધારે મહત્વના હોય એટલે પછી સરસ બેન અમે તો ગણપતિ દાદાને કહીએ કે તમારી સૌ મનોકામના પૂર્ણ કરે. અન્ય મિત્રો એમને અમારી ચેનલ જુઓ, લાઈક કરો, શેર કરો અને અમારી નવા ચેનલ જોઈને સબસ્ક્રાઇબ કરો.